હાલમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે બાળકો પણ આ અભિયાનમાં જોડાય તથા તેનામાં ભાગ લઈ તેઓ પ્રોત્સાહિત થાય તે હેતુથી પર્યાવરણ હિમાયતી સંસ્થા દ્વારા ભુજમાં ખેંગારબાગ ખાતે બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 કરતાં વધારે બાળકોએ ભાગ લીધો હતો। બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતાના ગુણો કેળવાય તે હેતુથી આયોજિત આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધાઓમાં બાળકોએ મારું ભુજ સ્વચ્છ ભુજ એ વિષય પર ચિત્રો દોર્યા હતા અને પોતાનું વક્તવ્ય આપ્યું હતું। સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને સંસ્થા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના અગ્રણી શ્રી જાગૃતિબેને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। पर्यावरण हिमायती जूथ द्वारा स्वच्छता मिशन अंतर्गत 2 कार्यक्रम योजेल छे। आज खेंगारबाग में 2 स्पर्धाओं राखेल छे, एक चित्र स्पर्धा और एक वक्तृत्व स्पर्धा। चित्र स्पर्धा विषय है स्वच्छ भुज मारू भुज अने वक्तृत्व स्पर्धा विषय है स्वच्छ भुज स्वस्थ भुज। लगभग 50 जेटला बाळको जोड़ाया छे अने हाल आपड़ा जे माननीय मुख्यमंत्री श्रीए आप्युं छे के स्वच्छता मिशन चालू करवानुं छे, तो ते संदर्भे 2 ऑक्टोबर गांधी जयंतीना संदर्भमां आजना दिवसे आ स्पर्धा अमे योजेल छे अने तेना अनुसार अमारो हेतु एवो छे के बाळको जो अत्यारथी स्वच्छतानुं महत्व समझे तो भविष्यमां पण तेओ स्वच्छता विषे सभान बने अने एना परिणामे आपणुं जे भुज छे ई तो स्वच्छ बने ज पण साथे देश पण स्वच्छ बने।